નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ડાયરાના બે કલાકારો વચ્ચે જેમ મોરે મોરેના હાકલા પડકારતા થઈ રહ્યા હતા, તેમ હવે બે પાટીદાર નેતાઓ વચ્ચે કંઈક આવો જ મોરે મોરાનો માહોલ જામ્યો છે. જયેશ રાદડિયાએ નામ લીધા વિના વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ આપી છે. તેમનું નિશાન સીધું જ નરેશ પટેલ સામે હતું. જયેશ રાદડિયાએ પોતાના ટાર્ગેટને આ વખતે સીધા ટપોરી જ કહી દીધા. જયેશ રાદડિયાનો વારો આવશે એટલે તીર કેમનું આવશે, અગાઉથી પેટમાં દુખતું હતું 2 દિવસ પહેલા. મેં તો રાહ જોવો, તીર આવશે જ. અને મારું તીર મેં માર્યું હોય ને એ વાંકા ચૂકવું ન હોય, સીધું જ ગયું હોય છે. જેની આ મંચ પરથી રાહ જોવાતી હતી તેવું જ થયું. સમૂહ લગ્નમાં મંચ પરથી બોલવાનો જેવો જયેશ રાદડિયાનો વારો આવ્યો, તેમના વિરોધીઓ પર તીર છૂટ્યા અને સીધા જ છૂટ્યા. વિરોધીઓને જયેશ રાદડિયાએ ખુલ્લી ચેલેન્જ આપી દીધી. અને પણ સમાજ મજબૂત રીતે એક ભરોસો મૂકીને મારા સુધી આવતો, ભાઈ તમને વાંધો શું છે? કાંઈ એક યા બીજી પ્રકારે તમે પાડી દેવાના કાવતરા કરો છો. ને કાં કીધું ને કે મારી ઓપન ચેલેન્જ છે, તમે બધું મૂકી અને એકની રાજનીતિ અંદર આવી જાઓ. આ મેદાન ખુલ્લું છે, રાજનીતિમાં આવો. તમે એક વખત રાજનીતિના મેદાનની અંદર આવો, રાજનીતિ ખુલ્લું છે. અહીંયા કોઈનું સર્ટિફિકેટ લેવા જવાનું પૂછવાનું ન હોય. જેથી જય વિઠ્ઠલભાઈએ શરૂઆત કરી, જયેશ રાદડિયાએ શરૂઆત કરી, સમાજને પૂછીને રાજકારણમાં આવ્યા હતા. આવી જવાય, સમાજ શીખાઈને અહીંયા બેહાડ દે. તમારામાં તાકાત હોવી જોઈએ. લેઉવા પાટીદાર સમાજના બે આગેવાન વચ્ચેનો વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી લેઉવા પટેલ સમાજના 2 જેટલા અગ્રણીઓ વચ્ચે કથિત કોલ્ડ વોર ચાલી રહી હોવાની વાતો તેમજ તેની સાથે સંકળાયેલા નિવેદનો અવારનવાર સામે આવતા રહે છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેના આ અણબનાવ વચ્ચે જયેશ રાદડિયાએ વધુ એકવાર પોતાના વિરોધીઓ પર નિશાન તાક્યું. પ્રેમના પાનેતર સમૂહ લગ્નમાં વિરોધીઓ પર જયેશ રાદડિયા ખુલીને વરસ્યા. જયેશ રાદડિયાએ ફરી નામ લીધા વિના છે જેમને ખાસ સંદેશ આપવાનો છે તેમને આપી દીધો. સમાજની અંદર એવા લોકોની, બેપાટ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. આ પહેલા 2024માં ફેબ્રુઆરીમાં જામકંડોરણા ખાતે યોજાયેલ 351 દીકરીઓના સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાએ સમાજના આગેવાનોને નિશાન બનાવીને કહ્યું કે સમાજની વાત આવી છે ત્યારે મેં મારું રાજકારણ એક બાજુ રાખ્યું છે. સમાજના નામે રાજકારણ કરતા હોય તેને પણ કહ્યું કે સમાજના નામે રાજકારણ રહેવા દેજો. 2025માં ફરી જામકંડોરણા ખાતે યોજાયેલા 511 લેઉવા પટેલ સમાજની દીકરીઓના શાહી સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાએ ફરી ટાર્ગેટ પર તીર છોડ્યા. જે મિત્રો રાજનીતિની અંદર નથી, જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે. એને રાજનીતિ અરે નાવા નીચોવાનો જેને સંબંધ નથી, એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે. મેં કીધું તું કે આજ સુધરશે, કાલ સુધરશે. જવાબ ન આપવો પડે. પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રેડાય. અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનારા દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે. સૌરાષ્ટ્રના લેઉવા પટેલ સમાજમાં એવી તો કયા પ્રકારની વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે, જેના કારણે સમાજના 2 જેટલા અગ્રણીઓ નરેશ પટેલ અને જયેશ રાદડિયા આમને સામને આવી ગયા હોય તે પ્રકારની ચર્ચા છેલ્લા ઘણા સમયથી શરૂ થઈ છે. સૌરાષ્ટ્રના 2 દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ બરાબરની જામી છે. આ એક પ્રકારનું કોલ્ડ વોર બની ગયું છે, જેમાં ભાજપના નેતા જયેશ રાદડિયા અને પાટીદાર નેતા નરેશ પટેલ વચ્ચે લાંબા સમયથી વાકયુદ્ધ ચાલી રહ્યું છે. હવે સમૂહ લગ્નમાં મંચ પરથી બોલતા જયેશ રાદડિયાએ વિરોધીઓને બરાબરના ઝાટકી નાખ્યા. મેં કીધું કે જયેશ રાદડિયા રાજકીય માણસ છે અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ રાજનીતિની અંદર રહીને પણ હું અત્યારે આગળ વધી રહ્યો છું. કેવો સમય આવ્યો એટલે એમ કે જયેશ રાદડિયા ખરાબ થઈ જાય, જયેશ રાદડિયા વિશે અને રાદડિયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટો લખવામાં આવે. અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી,
રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. એનો જવાબ સમાજે આપવો પડશે. કોઈ કહેતો હોય ને કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજના હતા, જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું. સમાજમાં રાજનીતિ કરવાનું અને સેવાના કામમાં હવનના હાડકા નાખવાનું નિવેદન જયેશ રાદડિયાએ કેમ કરવું પડ્યું, તેની પાછળ શું કારણ છે તે પણ જરા જોઈ લો. ખોડલધામ સેવા સમિતિ નામની સમિતિઓ અનેક ગામોમાં છે. આની પહેલા જ્યારે જયેશ રાદડિયાએ 331 કે 321 દીકરીઓના લગ્ન કરેલા ત્યારે જે તે ગામમાંથી જાન આવે અને જાન પાછી જાય ત્યાં સુધીની જવાબદારી જે છે એ જે તે ગામની ખોડલધામ સેવા સમિતિને સોંપવામાં આવી હતી. હવે બધાય છે પટેલ એટલે તો સ્વાભાવિક જ ખોડલધામ સેવા સમિતિને સોંપવામાં આવી હોય, પરંતુ કેટલાક લોકોએ ના પાડી એટલે એ ખોડલધામ સેવા સમિતિએ આ જવાબદારી સંભાળવાનો ઇનકાર કરી દીધો. અરે ત્યારથી ઓર વધ્યો ડખો કે ભાઈ કાર્યક્રમ તો સમાજનો છે ને સમાજના કામમાં જ ખોડલધામ સેવા સમિતિ ના પાડે તો એનો અર્થ શું સમજવો કે કોક માણસ જે છે એ આને આવો આદેશ કરી રહી છે અને કોકનું ગુજરાતી અહીંયા નરેશભાઈ પટેલ થાય છે. હવે નામ લીધા વિના એકબીજા પર પ્રહાર થઈ રહ્યા છે. અન્ય પાટીદાર અગ્રણીઓ પણ બે છાવણીમાં વહેંચાયેલા જોવા મળે છે. જયેશ રાદડિયાના સમર્થકો તેમના સમર્થનમાં તો નરેશ પટેલના સમર્થકો તેમના સમર્થનમાં નારેબાજી કરતા જોવા મળે છે. જયેશ રાદડિયાના નિવેદન બાદ પાટીદાર અગ્રણીઓની પ્રતિક્રિયા પણ સામે આવી. ટોળકીને સૌ લોકો જાણી ગયા છે. પોતે સામાજિક સંસ્થા અને ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા હોય અને એની સાથે સાથે એમ બોલતા હોય કે અમે રાજકારણ કોઈ દી કરશું નહીં, પણ રાજકારણ કરે જ છે અને એનું મારે નામ દેવાની જરૂર નથી. સૌ લોકો, આખો સમાજ જાણે છે. આપ બધા જાણો છો કોણ છે, શું કરે છે, બોલે છે શું, કરે છે શું. સમાજને ગેરમાર્ગે દોરવાના ધંધા કરે છે. હવે સમાજ એની શાન ઠેકાણે લઈ આવશે જ. આવા કોઈ પણ ટપોરીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીઓથી એમને કોઈ ફેર પણ નથી પડતો. કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને ભાવ ભેગા કરી દીધા છે. એટલે કોઈ પણ આવા અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારનું નિશાન ઊભું કરતું હશે તો એને પણ સબક શીખડાવી અને શાંત કરી દેવા. પ્રથમ વાત તો એ છે કે જયેશભાઈ જ આનો ખુલાસો કરી શકે, કારણ કે આ નિવેદન કન્ટિન્યુ 4થી 5મી વખત આવ્યું છે. બીજું, નરેશભાઈ કે ખોડલધામને આની સાથે એટલા માટે કનેક્શન નથી કે નરેશભાઈ વિશે જયેશભાઈ પણ સન્માનીય છે, દરેક કાર્યક્રમોમાં સાથે રહેતા હોય છે અને ખોડલધામ તરફથી પણ ક્યારે જયેશભાઈ વિશે કોઈ વસ્તુ બીજી કહેવામાં આવી નથી. એટલે આ જે રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય એના માટે જયેશભાઈએ સંપૂર્ણપણે 25-50 લોકો વચ્ચે આનો ખુલાસો કરીને આનો યોગ્ય રસ્તો કાઢવો જોઈએ. એને મોડું કીધું, એને 2017માં કહી દેવાની જરૂર હતી. આ ટપોરી ગેંગ છે અને જો એને ત્યારથી કહી દીધું હોત ને તો આ ટપોરી ગેંગ અત્યારે હળવી થઈ ગઈ હોત. આ ટપોરી ગેંગને ઈંધણ પૂરું પાડ્યા પછી એને કીધું. હું તો એવું કહું છું, જયેશભાઈએ જે કીધું એ બરાબર કીધું છે. ઘણા બધા અગ્રણીઓ, સૌથી પહેલાં તો પરેશભાઈ ગજેરા ભોગબેના, વલ્લભભાઈ સતાણી ભોગબેના, બાપભાઈ અસલાલિયા ભોગબેના, જગજીવનભાઈ સખિયા ભોગબેના, આવા તો 50 જેટલા લીડરો ભોગબેના છે. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ભલે 2017થી સંબંધોમાં તિરાડ જોવા મળી રહી હોય, પરંતુ સૂત્રોનું કહેવું છે કે રાદડિયા પરિવાર અને નરેશ પટેલ પરિવારમાં સંબંધોમાં કડવાશ 2011થી ક્રમશઃ ચાલી રહી છે. ખોડલધામના પાયાના પથ્થર તરીકે નરેશ પટેલ અને વિઠ્ઠલ રાદડિયાનું નામ આવે છે, પરંતુ આજે ખોડલધામની વેબસાઇટ પર ડોક્યુ કરતા વિઠ્ઠલ રાદડિયાનો ઇતિહાસ બાબતે બટન પર ક્લિક કરતા ફોટો જોવા નહીં મળે. અત્યારે બંને નેતાઓ વચ્ચે સમાજમાં વર્ચસ્વની લડાઈ ચાલે છે. 2017ની ચૂંટણીમાં કંઈક એવું થયું કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેની તિરાડે મસમોટું સ્વરૂપ ધારણ કર્યું. જો કે બાદમાં બંને વચ્ચે સમાજના આગેવાનોએ સમાધાન કરાવતા બંને એક થયા. બાદમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ વિવાદ અને પછી યોજાયેલ ઇફકોની ચૂંટણી બાદ બંને વચ્ચે ગજગ્રાહ વધતો જોવા મળ્યો. હવે ટપોરી જેવા શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે. ટપોરી ટાઈપ શબ્દ પણ બુદ્ધિપૂર્વક વાપર્યો છે
કે જયેશભાઈ એમ કહેવા માંગે છે કે જે લોકો એના આકા એટલે કે નરેશભાઈ પટેલ એની સાથે હરે ફરે છે, પરંતુ એની પોતાની કોઈ વેલ્યુ નથી સમાજમાં કે મારી હરોળ, મારી એટલે જયેશ રાદડિયા એની હરોળમાં કાંઈ બોલી શકે. એટલે એ નરેશભાઈ પટેલ એવું માનવું છે જયેશભાઈનું કે નરેશભાઈના ઈશારે જ આ લોકો આવી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી રહ્યા છે, અને એટલે જયેશભાઈએ કાલે ગર્જના કરવી પડી કે આવા 2 કોડીના અથવા તો ટપોરી ટાઈપ કેટલાક 2% લોકો છે એ હવનમાં હાડકા નાખવાની કોશિશ કરે છે, પરંતુ એને કરાવે છે કોઈક બીજું, અને એટલે એણે કોથળામાં પાંચેરી રાખી અને એમ કીધું કે જો તમારે રાજકારણમાં આવવું હોય તો મારી જેમ સામી છાતીએ આવી જાવ, પ્રોક્સી વોર લડોમાં. હવે જાણીએ 2 પાટીદાર નેતાઓ વચ્ચેના ગજગ્રાહને લઈ પાટીદાર સમાજના લોકો શું વિચારી રહ્યા છે. જયેશભાઈ જેવો માણસ કોઈ થઈ છે નહીં ને આજ દિવસ બાપ દીકરો 2 એવા માણસ છે કે સમાજની અંદર એના જેવા માણસો થઈ નહીં શકે. અને આવી ટપોરી કે નરેશભાઈ જેવા તો કેટલે આવીને જાય, એના જેવા કાંઈ નડે નહીં. અને અમે જયેશભાઈ હારે સપોર્ટમાં છે. એમને તો તમને ખબર જ છે, આખા સમાજ જાણે જ છે, એ કરે એનું કરવા દેવાનું હોય. જયેશભાઈને કઈ ફેર પડવાનો નથી. એ માટે ગઈકાલના નિવેદન એ કહેવાનું કે જે જયેશભાઈને કે પાછળ પાડવાનું કે પાછા પાડવાનું જે કામ કરે છે એ જ્ઞાનને એટલું જ નિવેદન કે જયેશભાઈ જે કામ કરે છે એમાં સપોર્ટ કરો. જયેશભાઈ ભવિષ્યનો અને સાવજ જેવો માણસ છે અને સમાજ માટે ક્યાંય પણ કે ઉપયોગી આવે છે. કોઈ અમારા સમાજને કેવું પડે એમ નથી, તે જાણે જ છે. કેમ કે જે માણસ સમાજનું સારું કામ કરે છે એ માણસને પાડવાનું કામ કરતા હોય અને સૌ સમાજ પાટીદાર સમાજ ઓળખે જ છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર રાજકારણમાં પ્રભુત્વની લડાઈ પર સૌની નજર છે. સૌરાષ્ટ્રના ટોચના 2 પાટીદાર નેતા વચ્ચેના મનભેદ હવે પ્રોક્સી વોરમાં પરિણમ્યા છે. વાર પર પલટવાર થઈ રહ્યા છે. જયેશ રાદડિયાએ ટાર્ગેટ પર તીર છોડી દીધા છે. હવે નરેશ પટેલ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેની રાહ છે. ગરમીમાંથી માંડ રાહત મળી ત્યાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો ને ત્યાં જ હવે વાદળો વારો કાઢી નાખશે. આ વાદળો પણ જેવા તેવા નહીં હોય. ગુજરાતમાં વરસાદી વાદળો રીતસરનું આક્રમણ કરવા માટે આતુર છે. ત્યારે જાણી લો કે કઈ તારીખે કયા વિસ્તારોને બાનમાં લેશે આ વણ નોતરેલી આફત. આવી રહી છે તાત પર ઘાત. અંબાલાલની ડરામણી આગાહી તો પરસેવો પાડે તેવી પરેશભાઈની આગાહી. આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. તારીખ 30-31 એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે મજબૂત. લગભગ ગુજરાતના મહદ ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. ગાજવીજ સાથે માવઠું થવાની શક્યતા છે. ભર શિયાળે ગુજરાતમાં બંધાશે વરસાદી વાદળો. જો કે આ વાદળો જેવા તેવા નહીં હોય. વાતાવરણમાં ભેજ વધારશે ને વરસાદ પણ લાવશે. જાન્યુઆરીના અંતમાં શરૂ થયેલા માઠા દિવસો ફેબ્રુઆરીમાં પણ પીછો નહીં છોડે. માવઠું, કરામ, કેટલાક સ્થળે ગાજવીજ થઈ જેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, સખ્ત પવનના તોફાનો થવાની શક્યતા છે. આ માવઠું તાકની પથારી ફેરવી દેશે તે નક્કી છે. જો કે આ ડરામણી અને ધ્રુજાવી દે તેવી આગાહી માત્ર અંબાલાલે જ નથી કરી, પરંતુ પરેશભાઈએ તો આ માવઠાનું કારણ પણ આપી દીધું અને સાથે એ તારીખોની જાહેરાત પણ કરી દીધી જે તાત પર ઘાત બનીને ત્રાટકશે. જેથી ગુજરાતનો તાત અત્યારથી જ સતર્ક થઈ જાય. જાણો નવા વર્ષના નવા મહિના સાથે કેવી આફત આવશે અને કયા દિવસોએ તાતે ખાસ સાચવવું પડશે. ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD પસાર થઈ રહ્યા છે. એમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે. સાંભળ્યો, 3, 4 અને 5 ફેબ્રુઆરી તાત ખાસ સાચવે, નહીતર પાક થઈ જશે બરબાદ. આગાહીકારોનું માનીએ તો રાજ્યનો કદાચ કોઈ જ એવો હિસ્સો હશે જે વરસાદ વગર કોરો રહે, જ્યાં વાદળો ન બંધાય.
જો કે વાદળ બંધાય તો ભેજ વધે અને વાદળો ક્યાંક વરસાદ બનીને તૂટી પણ પડે તો પાકની પથારી ફરી જાય। રાજ્યના ઉત્તરથી લઈ દક્ષિણ ગુજરાત સુધી અન્નદાતા ભર શિયાળે પરસેવે રેબઝેબ થઈ જશે, કારણ કે જે શિયાળુ પાક ખેડૂતોએ લીધો છે તે આ સમયે લગભગ તૈયાર થવા પર હશે અથવા તો 60% ઉપર પાક પાકી પણ ગયો હશે। એટલે કહી શકાય કે તૈયાર પાક પર સંકટ બનીને ત્રાટકશે આ કમોસમી વરસાદ। ત્યારે જાણો કે કયા વિસ્તારો પર કમોસમી માવઠાનું જોખમ સૌથી વધુ છે। દક્ષિણ ગુજરાતના ભાગો, ભાવનગરના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, તેમજ લગભગ વડોદરાના ભાગો, નડિયાદના ભાગો અને આણંદના ભાગો, ખંભાતના ભાગો ઉપરાંત અમદાવાદના ભાગો, ગાંધીનગરના ભાગો, વિરંગમના ભાગો, કલોલના ભાગો અને લગભગ પંચમહાલના ભાગો, લીમખેડના ભાગો તેમજ સાબરકાંઠાના ભાગો અને ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો, કેટલાક સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, આ બધા ભાગોમાં માવઠું થવાની શક્યતા છે। જો કે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતના પણ વાવ, થરાદ, બનાસકાંઠા અને મહેસાણા અને જે સાબરકાંઠા જિલ્લો છે આ તમામ વિસ્તારોને આ માવઠું પ્રભાવિત કરે અને 3 અને 4 તારીખે ઉત્તર ગુજરાતના આ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે। આમ ફેબ્રુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું મોસમના હિસાબે ડામાડોળ રહેશે। રાજ્યના અનેક વિસ્તારોને બાનમાં લેશે આ વરસાદ। પરેશભાઈના મતે જ્યાં વરસાદ નહીં થાય તે વિસ્તારોમાં પણ વાદળો તો બંધાશે અને ધુમ્મસની ચાદર પણ લહેરાયેલી જોવા મળશે। તો કેટલાક વિસ્તારો પર પાણીની ઘાત એવી હશે કે તૈયાર પાકની પથારી ફરી જશે। જો કે હાલ વાતાવરણ સૂકું રહેશે તેવું અનુમાન હવામાન વિભાગનું છે અને આ સાથે 9 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર પણ નોંધાયું છે। 7 दिन का हमारा फोरकास्ट है। आने वाला अगले 7 दिन शुष्क मौसम रहेगा और इसमें जो लघुत्तम तापमान है ज़्यादातर परिवर्तन नहीं होगा। नो लार्ज चेंज कैटेगरी में दिया गया है। जो पवन का अभी दिशा है उत्तर पूर्व से पूर्व है और जो अहमदाबाद का आज लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो है 14.3 और जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है वो नलिया में 9.8 डिग्री सेंटीग्रेड। જો કે હવામાન વિભાગની અને હવામાન નિષ્ણાતોની આગાહી વચ્ચે જ બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વહેલી સવારથી આકાશમાં વાદળો બંધાવા લાગ્યા, જેણે ખેડૂતોની ચિંતા વધારી। અમીરગઢ, ઇકબાલગઢમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું અને જો માવઠું થાય તો ઘઉં, બટાકા, વરિયાળી સહિતના તૈયાર પાકને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। માટે અન્નદાતા તો ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે કે હે પ્રભુ, આ સંકટને આવતા પહેલા જ ટાળી દેજે। પવનોની દિશા બદલી નાખજે ને વાદળોને વિંખેરી નાખજે, કારણ કે જે પાક તૈયાર કર્યો છે તેની પાછળ બહુ મહેનત કરી છે। ખેતર ખેડ્યું, દવા નાખી, બિયારણ નાખ્યું અને હવે પાક પાકવા પર છે અને ત્યારે જ જો આ વરસાદ આવ્યો તો બધું જ વેરણ છેરણ કરી નાખશે। માટે હે પ્રભુ, આ સંકટને ટાળી દેજે। લકી ડ્રોના નામે લૂંટનો ખેલ ચાલુ છે। ન્યૂઝ 18 ગુજરાતી સતત લકી ડ્રોના નામે છેતરપિંડી થઈ રહી છે તેના અહેવાલ બતાવી રહ્યું છે। ત્યારે ગુજરાતમાં લકી ડ્રો પર ગાડીઓ કસાતા હવે આ ડ્રો આયોજકો બનાસકાંઠામાં નહીં પરંતુ રાજસ્થાનના મોડર પરના ગામમાં લકી ડ્રો યોજી રહ્યા છે। પોલીસ કાર્યવાહીથી બચવા ડ્રો આયોજકો હવે નવો કિમિયો અજમાવી રહ્યા છે। લકી ડ્રોનું બેનર લાગ્યું છે। ગોળ ગોળ આ લોખંડનું પાંજરું ફરી રહ્યું છે અને નીચે બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે કોની કૂપન નીકળે અને કોની કિસ્મત ચમકે। પાઘડી પહેરેલી આ વ્યક્તિ કૂપન ઉપાડે છે અને એક વ્યક્તિને 299 રૂપિયાની કૂપનના બદલામાં લાગે છે 11 લાખનું ઇનામ। 99 यानी 299 रुपए जिस व्यक्ति ने दिए हैं और मामा जी के दरबार में आज ऐसा इतिहास बनेगा। नीम तलाई की इस पावन धरा पर मामा जी के इस दरबार में कौन भाग्यशाली है? देखिए नाम आ चुका है
आप लोगों के सामने उस नाम को रख रहा हूं, जरा दिल थाम के बैठिए। ये हुई ना बात। લો રોક શકો તો રોક લો। આજે લકી ડ્રોના નામે લૂંટનું નવું સરનામું। બનાસકાંઠામાં જે લકી ડ્રો યોજાતા હતા તેના પર પોલીસનો ગાળિયો કસાયો અને બાદમાં હવે આ લૂંટનો ખેલ બીજા રાજ્ય એટલે કે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં જઈને યોજાઈ રહ્યો છે। લકી ડ્રોના આયોજકોએ અપનાવ્યો છે નવો કિમિયો। ગુજરાત નહીં, રાજસ્થાનમાં કર્યો ડ્રો। દિયોદરના રોટીલા ગામમાં યોજાનાર રામાધણી લકી ડ્રો રાજસ્થાનના નીમબતતલાઈ ગામમાં યોજાયો। ભજન સંધ્યાની આડમાં આ લકી ડ્રોનું આયોજન કરાયું। સમગ્ર ડ્રોનું અન્ય લકી ડ્રોની માફક જ યુટ્યુબ પર લાઈવ પ્રસારણ પણ થયું। કોઈને શંકા ન જાય માટે પોલીસ કાર્યવાહીથી બચી શકાય તે માટે લકી ડ્રોના આયોજકોએ ભજન સંધ્યાનું નામ આપ્યું। બાઉન્સરો બોલાવી આ કાર્યક્રમનું આયોજન કર્યું। રાજસ્થાનની પોલીસ જ્યારે યુટ્યુબ પર આ લકી ડ્રોના લાઈવ ટેલિકાસ્ટની ચર્ચા પહોંચી તો પોલીસને પણ આયોજકોએ પહેલા તો થાપ આપી। લકી ડ્રો નહીં પરંતુ ભજન સંધ્યાનો કાર્યક્રમ હોવાનું રટણ કર્યું અને પોલીસ જેવી જતી રહી તો લકી ડ્રો ફરી પાછો ચાલુ થયો। પણ ફરી પાછી પોલીસ જ્યારે ત્રાટકી તો આયોજકો છૂમંતર થઈ ગયા। ભજન સંધ્યાની આડમાં ચાલતા આ લકી ડ્રોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। લકી ડ્રોમાં જેની કૂપનો નીકળી તેના નામ બોલાયા પણ હજુ સુધી ઇનામો નથી અપાયા। રાજસ્થાનમાં પહેલા પણ આ મોડસ ઓપરેન્ડીથી જ આયોજકોએ લકી ડ્રો યોજ્યો હતો। બનાસકાંઠાના થરાદના રાહ ગામે લકી ડ્રો યોજાવાનો હતો પણ બનાસકાંઠા પોલીસ એલર્ટ રહેતા આયોજકોએ સ્થળ બદલી રાજસ્થાનના વિરોલ ગામમાં લકી ડ્રોનું આયોજન કર્યું હતું। ભારે ભીડ વચ્ચે લકી ડ્રો જેવો શરૂ થયો પોલીસની એન્ટ્રી થઈ। ચાલુ ડ્રોમાં નાસભાગ મચી ગઈ હતી। ગેરકાયદેસર ડ્રો કરતા સંચાલકો પોલીસની એન્ટ્રી થતા જ છૂમંતર થઈ ગયા। કૂપન ખરીદનારાઓ વચ્ચે જ પોલીસને જાહેરાત કરવી પડી કે આયોજકો ભાગી ગયા છે, જેમની સાથે છેતરપિંડી થઈ છે તેઓ પોલીસ ફરિયાદ નોંધાવે। આ ડ્રોમાં 5121 ઇનામો આપવાની જાહેરાત કરીને લોકોને 399 રૂપિયામાં કૂપન એટલે કે ટિકિટનું વેચાણ થયું હતું। कि आयोजकों ने जो आयोजक है जिसके नाम से आप FIR दोगे पुलिस अपने आप जांच करेगी।